अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। सर्वसंग परित्याग એટલે આપણે બધાએ જે સર્વસંગ પરિત્યાગની વાત નથી અને આધ્યાત્મમાં એ બંને ચીજ છે। સર્વસંગ પરિત્યાગ એ દિશા એ આપણો ક્રમિક માર્ગની ભાષા છે, આધ્યાત્મિક ભાષા નથી। આધ્યાત્મિક ભાષામાં તો આત્માની સાધના કરતા કરતા એને એટલો બધો ઇન્ટરેસ્ટ આત્મામાં આવે અને જગતની વેલ્યુ શૂન્ય થઈ જાય, પછી એમાં એ નીકળી જાય, પછી જંગલમાં ફર્યા કરે, પાણી દૂધ પીવે, પણ એવું નથી કે મેં ઘર બાર છોડી દીધો, પરિવાર છોડી દીધું, શરીર છોડી દીધું, કારણ કે એના માટે છોડવું એ પુરુષાર્થ, એનામાં શું છે મેળવવું એ પુરુષાર્થ છે, પણ ક્રમિક માર્ગમાં છોડવું એને પુરુષાર્થ છે। અદંત ધોવન પછી કીધું કે જે અપૂર્વ અવસરમાં જે ગાથાઓ છે ને એ સહેજે રિદ્ધિ ને વૈમાનિક દેવની સહેજે વેલ્યુ ઘટી જાય છે ને, પણ એટલે એ દશા આવે એ આંતરિક વસ્તુ તો આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ એમને જ કીધું, ક્રમિકમાં પણ એને બાયફર્કેશન કીધા કે આ આત્માર્થી અને આ મતાર્થી, ક્રમિકમાં પણ હજી અક્રમ નથી, હજી શું ક્રોધથી ક્ષમાને જીતો, માનથી આવી રીતે જીતો, માયાને આવી રીતે જીતો, એવું જ કહે છે। એ કરતા કરતા આ સ્ટેજ પર પહોંચ્યા। હવે આ સ્ટેજ જરા ડિબેટેબલ છે। આપ કહો છો કે નિશ્ચય તો રાજચંદ્ર રહ્યો તો આપના હિસાબે મને એમ લાગે છે બહુ નીચે આંકો છો। હા, વ્યવહારિક બસ વ્યક્તિગત વાત નથી કરવી આપણને, નીચે એવું છે કે બહુ આ કામમાં આધ્યાત્મિક માર્ગમાં જે મારી દ્રષ્ટિ को મારી સમજણ એ મેં જે પુસ્તકોના સ્ટડી કર્યા છે કૃપાળુ દેવના બધા ધર્મો ઓવરઓલ એમાં મને કૃપાળુ દેવ આધ્યાત્મ માર્ગમાં શ્રેષ્ઠ લાગે। ક્રમિક એટલે એ ઓવરઓલ ક્રમિક જ દશાની વાત પણ એ ક્રમિક ઉદયમાં જે હોય છે એ મારો સબ્જેક્ટ એ ક્રમિક કહેવાય કે નહીં એ પૂછું, તો મેઇન પ્રશ્ન એ છે ને। તમે જ્યારે ક્રમિક શબ્દ બોલો હા ત્યારે પછી આપણે એવું કબૂલ કરવું પડે કે એમને મંદિરોનું, સંસ્થાઓનું, ક્રિયાઓનું મહત્વ આપ્યું, આવું કેવું પડે તમારે। ક્રમિકમાં એના વગર પણ મોક્ષે જવાય છે। ક્રમિક એટલે મંદિર બાંધવું જ એવું ક્યાં? તમે મને બાંધવાનો સબ્જેક્ટ કીધું, શું કીધું મેં? જેમાં મંદિરનો સબ્જેક્ટ હોય, જેમાં ક્રિયાનો સબ્જેક્ટ હોય, સંસારનો ક્રિયા એટલે કઈ શુભ ક્રિયા, જેમાં સંસારનો સબ્જેક્ટ હોય, આ બધા વ્યવહાર જ્યાં હોય, જ્યાં ગુરુ શિષ્ય હોય, આ બધું ક્રમિક માર્ગ હોય, સંપ્રદાય નથી। તો એમને પણ કીધું ને ગુરુ આજ્ઞા એમને શું કીધું છે? આખો આત્મસિદ્ધિ લઈ લો, પ્રત્યક્ષ ગુરુની આજ્ઞા સિવાય મોક્ષ જ નથી। એટલે ગુરુને આધીન રહીને ક્રમિક માર્ગમાં ચડવાની જે વાત છે, જે ચાર આત્મા એમના પાસે ચડ્યા, યુનિવર્સલી એક્લેમ, હા આપણે નથી કહેતા, યુનિવર્સલી એક્લેમ કે એ 4 જણા આત્મજ્ઞાન પામ્યા, તો એ એમને આધીન રહીને પામ્યા। એટલે કૃપાળુ દેવે જો ક્યારે એમ કીધું હોય કે મારી છબીનું નિર્યાસન કરશો તો આપણે એમ કહેવાય કે ગુરુ કહેવાય, મારો ફોટો ઘરમાં રાખજો તો એમ કહેવાય કે ગુરુ કહેવાય। એમને કીધું કે અમે કહેલી અનુભવની વાતો છે એને લક્ષમાં રાખજો, એને અનુસરશો, એને અનુભવ કરજો, ના તકલીફ થાય, ના સમજાય, ના ઉપયોગ થાય તો મને પત્ર લખજો, પાછો જવાબ આપજો, પણ એમને આનું મહત્વ ક્યારેય કોઈ પત્રમાં આપ્યું નથી। ગુરુમાં આનું મહત્વ હોય એટલે પાછું વ્યક્તિ રીતે જાય શું આવી ગયું એ મારો ફોટો તમે 24 કલાક રાખજો, ભરી ભૂલી જશો, બધા યાદ કરજો, શક્તિ માંગજો તો મારી પાસે માંગજો, માફી માંગજો તો મારી પાસે માંગજો। એ સેન્ટરમાં શું આવ્યું? એમને આ વાત કરી ને ક્રમિક માર્ગમાં આ વાત હોય। ઓકે, ચલો ક્રમિક આપણે નામ ના આપીએ, એને નામ ના આપીએ, કૃપાળુ દેવને ક્રમિક સાથે ના શરૂઆતમાં તો એમને અભ્યાસ કરવો પડતો। અચ્છા, ક્રમિકમાં જ્યાં આ બધી ચીજો હોય, સમજો આનંદ ગંજી તો પૂર્વ દેરાવાસી આચાર્ય, સ્થાનકવાસી આચાર્યો આ કાળમાં કુંદુકુંદ આચાર્યને કોને ગણવું ખબર નહીં, ક્રમિકમાં ગણવું, આ લોકો બધા મોક્ષે તો ગયા ને। આનો પ્રશ્ન શું છે કે ક્રમિકથી મોક્ષે, આપણે પણ એ ચર્ચા કરીએ છીએ।
સમજ લઈએ છીએ. જે પણ હોય માટે છેલ્લે એને આ જગતનું સનાતન સત્ય સમજવું પડે. એ પહેલા વૈરાગ્ય પ્રાપ્ત થાય નહીં. બાહ્ય વૈરાગ્ય હોઈ શકે, ત્યાગ પણ હોઈ શકે, પણ અંતરંગ વૈરાગ્ય રહે નહીં. અંતરંગ વૈરાગ્ય ત્યારે જ આવે આ જગત એને દ્રષ્ટિ રૂપે શૂન્ય રાખે, વ્યવહારથી નહીં. મેં ઘર બાર પરિવાર બધું છોડી દીધું, કોઈ કામની વસ્તુ નથી, પણ જેવી દીક્ષા આવીને 5 વર્ષ થયા, હવે મારે મંદિર બનાવવા માટે પૈસા દેવા કરવા પડશે, સંસ્થા બનાવવા માટે કરવા પડશે, પ્રસંગો કરવા માટે કરવા પડશે, આ વ્યવસ્થા માટે કરવા પડશે. આવું થઈ ગયું એટલે પાછો નવો સંસાર ઉભો થઈ ગયો. એ તો સમાજ માટે કરે છે ને. તમે સમજ્યા જ નહીં. બધા લોકો અહીંયા બેઠા છે, બધા એવું જ કહે છે કે આ હસબન્ડ કે છે આપણે ઘર માટે જ કરીએ છીએ, બોલતા નથી. તો ના લગે કાલે તમે પૂછ્યું ને જે એ પ્રશ્ન પૂછ્યો ને તમે જે કુપલેટ ત્રીજો 6 પદના પત્રમાંથી એનો જવાબમાં ત્રીજો ચોથોનો જવાબ 142મી ગાથામાંથી 101 102 ની બધી ગાથાઓ છે. એમાં ક્લિયર કટ સમજ છે બધી. તેમાં કરતાપણાની વાત છૂટે દેહ અધ્યાસ તો નહીં કરતા. કૃપાળુને પોતાનું નહીં, ભોગતા પેલા કહે છે કે આત્મા કરતા છે અને પછી અવસ્થા બદલાય છે અને નીચે 42મી ગાથામાં કહે છે આત્મા કરતા છે અને 101 2 15માં આખું છે અકર્તાની વાત કરે છે. ક્રમિકમાં પણ એમના દયા પછી ક્રમિક માર્ગ કહેવાય. એમ અત્યારે જે ફોર્મ કરે છે તે ક્રમિક માર્ગ છે. જેમાં આધાર લઈને કરે છે. કોઈ ભગવાનનો આધાર લે, વ્યક્તિનો આધાર લે, એમના શાસ્ત્રનો આધાર લે, એમને કહેલી વાતોને ફોલો કરવા પ્રયત્ન કરે. એ આધારિત વસ્તુ છે, એને ક્રમિક માર્ગ કહેવાય. શું કહેવાય? એમને ક્રમિક માર્ગ નથી, એનાથી બિયોન્ડ ગયેલા. શું ગયેલા? ઓકે. ઇન્ડિવિડ્યુઅલ. જેમ દાદા ભગવાન ક્રમિક માર્ગથી બિયોન્ડ ગયેલા, પણ અત્યારે એમનો માર્ગ કેવો છે? ક્રમિક માર્ગ છે. બિયોન્ડ ગયેલા પણ સ્ટેપ તો કેટલા વર્ષ સુધી ભોખમાં કૃપાળુદેવ, વચનામૃત, રાત્રિ ભોજન, ત્યાગ, ઉકાળેલું પાણી, દ્રવ્ય ત્યાગ, એ બધું ઘણા વર્ષ સુધી ચાલ્યું જ્યાં સુધી એને જ્ઞાન ન થયું ત્યાં સુધી. આપણે એવું માનીએ કે એમને આ બધું કર્યું, હા, તો શું થાય? ના ઉદયમાં હતું એમના જો એમને પુરુષાર્થ માન્યો હોય તો પછી એમના ભક્તોને પુરુષાર્થ તરીકે તમારે પણ આ કરશો તો આ જ્ઞાન પ્રગટ છે કે નહીં? પણ એમના ઉદયમાં છે એને પુરુષાર્થ કહેવાય. એમનું જે જ્ઞાન દર્શન શું છે that is important thing. એ ભૂખો પીતા હતા, નોટ ઇમ્પોર્ટન્ટ. એ ઇમ્પોર્ટન્ટ. એમનો ઉપવાસ કર્યો, નો ઇમ્પોર્ટન્ટ. એ ગુટલી પીતા હતા, આટલા ગુટાને ડિસ્ટર્બ ના થાય, નોટ ઇમ્પોર્ટન્ટ. એ બધા સામાજિક અને ધાર્મિક ધર્મો છે. ના નથી પાડતો એને આધ્યાત્મ સાથે જોડો ને એમ. બહુ બારીક લાઈન છે. આજે કોઈક વ્યક્તિને સમજો પૈસા બાકી રહી ગયા તો ધર્મગુરુના, હવે એને ગુરુ તરીકે માનવું અને એનું ચારિત્ર આવી રીતે છે. હમણાં કોઈ આસારામ નામ નથી લેતું ચાલો, કે કોઈકનું ચરિત્રનું બહાર આવી ગયું, હવે આત્માર્થી જેને ઉદયમાં આવવું આવ્યું, આને બંનેને જ્ઞાની તરીકે જ માનવું બરાબર કસોટી થાય આપણી. એક વસ્તુ ધ્યાન રાખવાની, તમારું ચારિત્ર ભ્રષ્ટ હોય અને તમને જ્ઞાની તરીકે લોકો ના પ્રમાણે, તો એ પણ એમનો ઉદય છે, એમની દશામાં ફેરફાર નહીં થાય. આ એકદમ દશા જુદી વસ્તુ છે ને ઉદય. ભાઈ મહાવીરે એમની 26 વર્ષની પત્નીના બાળકીને મૂકીને ગયા, દીક્ષા લીધી એટલો ભગવાન ના માનું. રામે લાખો લોકોને મારી નાખ્યા એટલો ભગવાન ના માનું. કૃષ્ણ ભગવાને મહાભારત કરાયું એટલે ભગવાન ના માનું. ભાઈ તારો શું વિષય છે? એ તારો વિષય છે, એમનો ઉદય કર્મ છે. એમને જ્ઞાન શું આપ્યું? That is your subject. ને એના જ્ઞાનની વાત કરે છે. મારું જીવન ફોલો કરો એ વાત કરે, એ બધા ગુરુ કહેવાય. એ બધા શું કહેવાય? ભાઈ હું જીવું છું એમ તમે જીવો તો બધા ગુરુ કહેવાય. હું જે દ્રષ્ટિ આપું છું એને ફોલો કરો. એટલે દ્રષ્ટિ ઇઝ ઇમ્પોર્ટન્ટ, મારું લાઈફ ઇમ્પોર્ટન્ટ નથી. પણ પછી ધીમે ધીમે શું થઈ જાય છે, એમના ભક્તો જે વ્યક્તિ વિશેષ કરી નાખે છે, પછી એમનું લાઈફ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. શું થઈ જાય? દાદા ધોતી પહેરતા હતા મારે પહેરવાનું ના સમજાય. ભાઈ આનું શું લેવા દેવા પડે એમ પૂછું છું. બરાબર. પણ પછી તમે શેમાં ગયા? વ્યક્તિ વિશેષમાં. હવે કે છે નાય છે એના ફોટા પાડો, એ ખાય છે એના ફોટા કરો, પણ ક્યાં મોક્ષે જવાનું માગ. હવે શું થાય? આ બધું એટલે ક્રમિક માર્ગ થઈ ગયું, ખલાસ થઈ ગયો આખો માર્ગ. વિજ્ઞાનનો માર્ગ જ ખલાસ થઈ ગયો. હવે પછી તમે દાદા ભગવાનનું નામ લો છો બીકોઝ તમારી દુકાન ચલાવવા માટે, તમારા નામ ઉપર ચાલતું નથી. ના સમજાય. હવે નામ એમનું કામ લેવું જ પડે, છૂટકો નહીં. મારા ઉપર કોઈ ચાલ ના આપે.
ના એવું મોટું રોજ પૈસા આપે પણ કામ તો વાંધો ને ઉપરથી લેવા આવે છે કે લાવો 50% કમિશન મારું અલા સમજો જરા અમે બિઝનેસ શબ્દ બોલે ને ધર્મ બિઝનેસ છે એનું કારણ આ છે એના નામ ઉપર કરે છે અમે કોણ ઉપર બોલીએ છીએ અમે કોણ નામ ઉપર બોલીએ છીએ અમે કોઈ ભગવાન નામ મૂકીએ છીએ કે સિમંદર સ્વામી ખ્યાલ આવી ગયો દાદા ભગવાન કે કોઈ પણ શ્રીમદ રાજજી એ તો દુકાન થઈ ગઈ છે શોપ we are just marketing the great name or name of great people પણ કામ મારું ચાલે છે એના ઉપર ના સમજાય સમજાય છે કે નહીં આ બધી વાતો જે ક્રમિક ની અંદર જે રિજેક્ટ થઈ ગયા હોય એને ના ખ્યાલ આવ્યા હોય એને તેમ જ લાગે આ ભગવાન છે આ ગુરુ છે આ સર્વસ્વ છે એને આમાંથી નીકળતા હજુ 2-5 પછી અવતારમાં માર ખાશે પછી નીકળશે ના નીકળે સાહેબ બેઝન તમારું રિલેટિવ સત્ય આમ છે ક્યાંક કે તમે આજે કે તમારાથી કહેવાય ગયું આજે કે હું મારું ના કહેવાય પણ દાદા ભગવાનનું કહેવાય અક્રમ વિજ્ઞાન મારું અક્રમ વિજ્ઞાન ના કહેવાય હવે દાદાએ પોતે પણ હું તો સાંભળો એમ નહીં તમે સમજ્યા નહીં હું એવું કહેવા માંગુ છું કે આજે તમને કોઈ પૂછે કે અક્રમ વિજ્ઞાન કોણ કોઈ પણ મહાત્માને શું કહેશે મહાત્મા હવે હું એમ પૂછું કે આધ્યાત્મ વિજ્ઞાન મારું નથી તો ભવિષ્યમાં કોઈ પૂછશે તો કે આધ્યાત્મ વિજ્ઞાન કોણ તો કમલેશ આનંદજી ખાલી શું કર્યું પણ છે તો સનાતન સત્ય દાદા ભગવાનનું જ્ઞાન આગમનું જ્ઞાન વેદાંતનું જ્ઞાન ગીતાનું જ્ઞાન જે પ્રેઝન્ટ કરે છે એ જગત સ્વીકારે છે આ દાદા ભગવાનને જે વિજ્ઞાન ખુલ્લું થયું હતું એ વિજ્ઞાન જે એમને કહ્યું પછી એ જ વિજ્ઞાન અમને ખુલ્લું થયું છે અમે કહીએ છીએ વિજ્ઞાન 2 પ્રકારના હોય આવું કેટલી વખત બોલું છું ભાઈ શ્રીમદ રાજને આ વિજ્ઞાન અનુભવ થયો 24 તીર્થંકરોને આ થયો મારું વિજ્ઞાન પ્રશ્ન ક્યાં આવ્યો તમે તો વિજ્ઞાની હું શું કહેવા માંગુ છું કે વિજ્ઞાન જે ખુલ્લું થયું એ હું તમને કહું છું એટલે એ જ વિજ્ઞાન હું રીઓપન કરું છું આપણું એ કેટલી વખત બોલ્યું છું હા ક્લિયર ક્રિએટ કર્યું છે હું ક્યારે બોલ્યો નથી બરાબર છે એને ઓપન કરું છું ખ્યાલ આવ્યો અને મહાન પુરુષોએ ભૂતકાળમાં કરેલું છે એને પાછું ઢંકાયું પાછું રીઓપન કરું છું પણ એ મારું ક્રિએશન નથી આઈ એમ ઓનલી ઓપનર નોટ ક્રિએટર ઓલ એટલે મેં સત્સંગમાં અનેક વખત કીધેલું છે કે દાદા ભગવાનનું વિજ્ઞાન જ્યાં આધ્યાત્મિકમાંથી વ્યવહાર સત્યમાં આવી ગયું અને પેલું ઢંકાઈ ગયું વ્યવહાર આગળ આવી ગયો અને વિજ્ઞાન ઢંકાઈ ગયું મહાવીરે કીધું વિજ્ઞાન ઢંકાઈ ગયું વ્યવહાર આગળ આવી ગયો કૃષ્ણએ કીધું વિજ્ઞાન ઢંકાઈ ગયું વ્યવહાર આગળ આવી ગયો વ્યવહાર આગળ આવી ગયો એટલું ઢંકાઈ ગયું હવે પાછું એનું શું કરું છું ફરી ઓપન કરું છું આપણું કહેવાનો મતલબ એ છે કે હંમેશા જ્યારે આપણે અહીંયા આગળ સત્સંગની વાત કરીએ છીએ ત્યારે સત્સંગની અંદર આ 3 મુદ્દા ધ્યાન રાખવાના આપણો બેઝ છે કુદરતી કાનૂન અને કુદરતી રચના આ 3 બેઝ છે અને આ બેઝને આપણે જાતે કેમ રિયલાઇઝ કરવી આત્માના લક્ષ્ય સાથે આ બધું કુદરત અને કુદરતી રચનામાં ગયું અને એની બીજી બાજુ કઈ છે હું શુદ્ધાત્મા છું નિશ્ચય નિર્ણયથી કહેવાય શુદ્ધાત્મા અને શુદ્ધાત્મા કેવું તો કે ચેતન અવિનાશી અને તમામ પ્રકારની અનુશક્તિઓમાં આ હું છું મારા સિવાય જે કંઈ છે એ કુદરત છે કુદરતી કાનૂનથી છે અને કુદરતી રચનાથી છે અને એના માટે વ્યક્તિગત રીતે ભોગવતી વખતે કોઈ પણ વ્યક્તિ જવાબદાર હોઈ શકે નહીં બાળતી વખતે જવાબદાર છે પણ ભોગવતી વખતે નથી આ વાત આપણા વિઝનમાં પાકી કરવું પછી એ ભોગવનારો આ હોય કે ભોગવનારો બીજો હોય કરનાર આ હોય કે કરનાર બીજો હોય પ્રશ્ન આવતો નથી કારણ કે છે કઈ રચના કુદરતી રચના છે આખા જગતમાં આવું જ ચાલે અને મહાવીર ભગવાન જ્યારે નિર્વાણ એમનું નક્કી થઈ ગયું સમય નક્કી થઈ ગયો છેલ્લી દેશના એમને ચાલે છે અને મહાવીર ભગવાન તીર્થંકર ભગવાન પોતે એમના ગયા પછી નિર્વાણ પછી તરત જ સત્ય કળિયુગ શરૂ થવાનું છે એ તમને ખબર છે કેવળ કહેવું છે પણ છતાં એ પોતે લખીને ગયા પોતાના દેશનામાં અત્યારે પુસ્તકમાં આવી ગયું કે મારા ગયા પછી નવ મારી પાક ઉપરથી નરકે જવાના છે હવે આ ભગવાનની મહેનતથી જવાના છે કે પેલા લોકોની કચાશથી જવાના છે કચાશથી ખાલી ભગવાનને દેખાડ્યું એમને કીધું પાછું આ બધી વાતો એમને પ્રશ્ન વગર કીધી છે હા
છેલ્લી દેશનામાં નો ક્વેશ્ચન એક ધારી બોલ્યા કારણ કે છેલ્લા છેલ્લી દેશના પછી નિર્માણ થયેલા છે એટલે એમને કીધું કે મારી પાઠ ઉપરથી નવ ધડકે જવાના છે પાઠ ઉપર ખ્યાલ ઇટ ઇઝ માય પરંપરા સમજી ગયા હવે એમને કેમ કીધું આવું થવાનું છે બસ એ જેમને દેખાયું એ અને એમના ઉદયમાં આવ્યું ત્યાં નીકળી ગયું સમજાય છે એટલે હંમેશા પ્રશંસક અને વિરોધી બધા અહીંયા જ હોય શું હોય રામના પ્રશંસક રામના વિરોધી બને જ્યારે રામનું રૂપ બીજું બતાવવામાં આવે ત્યારે મહાવીરના પ્રશંસક મહાવીરના વિરોધી બને જ્યારે મહાવીરનું રૂપ બીજું બતાવવામાં આવે ત્યારે આજે કોઈ એમ કે બે શ્વેતાંબર પર કે અમારા તો મહાવીર આવા છે દિગંબર પર કહેવા હોવા જોઈએ આ તો મોહ વાળા છે શ્વેતાંબર વાળા સારા પદના કે જરૂરત ક્યાં છે મૂર્તિની બોલો હવે વિરોધી કોણ થયા મહાવીરના વિરોધી થયા ને તો બીજા આયા મહાવીરને માનનાર જ મહાવીરના વિરોધી એટલે આવો હું તમને ખાલી એટલા માટે કહું છું આવું સર્વ કાળમાં સર્વ ક્ષેત્રે અને સર્વ મહાન પુરુષો આગળ થતું રહેશે મહાન પુરુષો જેમ છે તેમ ખુલાસો કરી શકતા હોય છે પણ એ કંઈ કોઈ પણ વ્યક્તિને સુધારી ના શકે પ્રશ્ન પૂછો તો શું આપે ભગવાન મહાવીર પણ ગોસાલકને સમજાવવામાં ફેલ ગયા રામ પણ રાવણને સમજાવવામાં ફેલ ગયા અને કૃષ્ણ પણ દુર્યોધનને સમજાવવામાં પ્રયત્ન બધા જ કરે એમ અમે કોઈ પૂછે તો જવાબ આપીએ પણ અમે કોઈના કંટ્રોલર નથી કોઈ પણ વ્યક્તિની છે આજે અમારો વિરોધ કરે છે અમે કંટ્રોલર છીએ અમારી પ્રશંસા કરે કંટ્રોલર છે અમને કોઈ પૂછે કે સ્વામી તમારી આરતી ઉતારવી જોઈએ તો અમે કહીએ ના ઉતારીએ કોઈના ઘરમાં બેઠા છે આરતી ઉભા શું કરીએ એટલે ફટફટ ફટાફટ નાખે જો કમલેશ આજી આરતી ઉતારે અમે ક્યાં કીધું છે સ્વામી ધીસ ઇઝ ધ કેચ શું એમનાથી શું કહેવાય ગયું મહાવીર ભગવાને ગૌશાળકને ના સુધારી શકે મહાવીર ભગવાને ક્યારે કીધું કે હું કોઈને સુધારવા જાઉં છું આ પોતે જ કહો છો કે કોઈને સુધારી શકે નહીં હા તો મહાવીર ભગવાનનો કોઈ ઉદ્દેશ હતું ગૌશાલકને સુધારવાનું પણ કહેવાય શું ગયું મહાવીર ભગવાન ગૌશાલકને ન સુધારી શક્યા વ્યવહાર ભાષા છે એટલે દરેકના પોતપોતાના પ્રયત્ન છતાંય સ્વતંત્રતા નથી એવું આપણે કહેવાનું આશા પ્રયત્ન છતાં ના સુધારી શકે કારણ કે એવો હિસાબ નથી મહાવીર ભગવાન અપ્રયત્ન દશામાં જીવતા હતા એમનું પ્રયત્ન પણ નહોતું એ દશાની વાત છે વ્યવહારની વાત છે બધા જો જે લોકો આપણે બધા માનો કે આપણે અજ્ઞાની હોઈએ અથવા તો આપણી પાસે સંપૂર્ણ જ્ઞાન ખુલ્લું ના થઈ ગયું હોય અને આપણે માનીએ કે આપણે પ્રયત્ન દશાવાળા છીએ એ માનીએ છીએ એ આપણી અજ્ઞાનતા છે કુદરત કહે છે કોઈ આ દુનિયામાં પ્રયત્ન દશાવાળો હોઈ શકે જ નહીં કારણ કે મારા સંજોગો છે શરીર પણ મારું છે શ્વાસે મારો હવાએ મારી ખોરાકે મારો છું અને સંજોગોએ હું જ આપું છું એને તો ખબર નથી કયા કર્મો કર્યા છે માટે એની ફ્રીડમ છે એ પ્રશ્ન આવતો નથી આવની વાત કોણ કરી શકે કે આવો રાખવો જોઈએ જેમ દાદા ભગવાન કે શુદ્ધાત્મામાં રહેવું જોઈએ કોઈને નિર્દોષ દોષિત જોવા જોઈએ નહીં પણ આપણે જોઈએ તો દાદા ભગવાન આપણી બહાર કેમ કહો છો તમારી મરજી મારું કામ તો તમને દ્રષ્ટિ આપવાનું છે ઉપયોગ કરવો ના કરવો તમે કેવા છો સ્વતંત્ર છો ભગવાન માટે કીધું કે તમારે જૂઠું ના બોલવું જોઈએ કીધું બધાને કીધું આપણે બધાએ કીધું અને આપણે આસાનીથી બોલીએ તો મહાવીર શું કરે એટલે આપણે કહેવાનો મતલબ શું હતો કે આ વિજ્ઞાન જો સમજાશે તો જ આ જ્ઞાન થશે નહીંતર આ રિલેટિવ સત્ય અને સનાતન સત્ય બે ભૂલ થઈ જશે જ્ઞાની પુરુષે પણ ચોખ્ખી ના પાડી છે કે તમે બીજને તો જોશો જ નહીં ફળ આવે છે તે વખતે તમારી દ્રષ્ટિ શું છે ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાખો લોકોને હિંસા કરશો કોઈ તકલીફ નથી તમારી દ્રષ્ટિ શું છે હું શુદ્ધાત્મા છું ન કરતા તમે જવાબદાર નથી ક્યારે કર્યું તું નો ઇમ્પોર્ટન્ટ પરિણામ વખતે દ્રષ્ટિ એ ઇમ્પોર્ટન્ટ છે કર્યું એ ઇમ્પોર્ટન્ટ નથી એનો તો ફરક રહેશે પરિણામ માટે તમે જવાબદારી ક્યાં થશો કરતા થશો તો પ્રશ્ન ગઈકાલનો નથી આજનો છે આજે મારી દ્રષ્ટિ શું છે ધેટ ઇઝ માય ક્વેશ્ચન ગઈકાલે શું હતી એ મારો વિષય નથી આજે મારી દ્રષ્ટિ શું છે લાખો લોકોની ઈચ્છા કરું છું મારી દ્રષ્ટિ શું છે તો મન ચંગાયથી મુક્તિ શું થાય તો પછી કુદરત કેટલું જવાબદાર નથી કારણ કે રિઝલ્ટ છે રિઝલ્ટ આજે મારી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજે ક્રિયા શું હોવી જોઈએ ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ નથી એ તારા હાથમાં પણ નથી તારી ચોઈસ પર નથી એટલે વેટથી વન્સ અગેન આખો પુરુષાર્થ શેમાં છે દ્રષ્ટિ અને દ્રષ્ટિમાંથી કાઢવાનું છે શું માત્ર